વાર ઘણા ન કે હું કોણ, મને ઓળખો. ઘણી વાર તો ઘણા બે ભાઈઓ ઝઘડતા હોય તો મને ઓળખાસ. હવે હારે મોટા થયા ભાઈ, હારે ચડી પહેરીને મોટા થયા, મને ઓળખે. એનું નામ હું પણ અહમ. બસ. અને એ અહમ જ્યાં સુધી મનુષ્ય જીવનમાં હશે ત્યાં સુધી ઈશ્વર પ્રાપ્તિ શક્ય નથી. અને અહીંયા હું પણ ગોપીઓનું દૂર થયું, ગોપીઓની વચ્ચે પ્રગટ થયા. પછી તો ભગવાન ગોપીઓને કહે, હવે ગોપીઓ કે કનૈયા હવે બહુ પરીક્ષા કરી, કૃષ્ણ હવે બહુ પરીક્ષા કરી, હવે રાસની ઈચ્છા છે, હવે એક રાસ રમાડો. 12:30 થયા તો નથી રમવા મળ્યું નહીં. ગોપીઓએ ભગવાનને પ્રાર્થના કરી અને સુંદર મજાનો રાસ. પછી તો ભગવાન ગોપીઓને રમાડવા તૈયાર થયા. એ રાસનો આનંદ આમ તો આપણે એડવાન્સમાં ગઈકાલે રાત્રે એવો આનંદ લીધો. આ પરિવારના ઘણા જ બહેનોએ બહુ સરસ કાલે ભાવ વ્યક્ત કર્યો હતો અહીં આપણા કથા સ્થાનમાં જ. એટલે કાલે સાંજે રાસલીલા ભવ્યાતિ ભવ્ય અને દિવ્યાતિ દિવ્ય અમારા સંગીત વૃંદે સરસ રાસલીલાનો આનંદ અપાવ્યો. અમારે ચેતનભાઈ ભટ્ટ, નરેન્દ્રભાઈ ભટ્ટ, કિશનભાઈ મીરાણી અને અમારે વિપુલભાઈ સાધુ. બહુ સરસ કાલે. એટલે આટલી કથા બાકી હતી, પછી રાસ આવતો હતો. એટલે આપણે પછી કાલે એટલા માટે કથા વિરામ આપીને કહ્યું કે વિસ્તૃત કથાનું વર્ણન કર્યા પછી રાસલીલા. એટલે આટલી પરીક્ષા ભગવાનની ગોપીઓને કરીને પછી ગોપીઓની સાથે વૃંદાવનમાં ભગવાન રાસલીલા કરે છે. અને ભગવાનને સુંદર ગોપીઓને રાસ રમાડ્યો. ભગવાન ગોપીઓને કહે કે હું કોની સાથે રમું? એટલે બધી ગોપીઓ કહેવા લાગી અમારી સાથે, અમારી સાથે, અમારી સાથે. હવે બધી ગોપીઓને ભગવાન કૃષ્ણ એક. પછી તો બધી ગોપીઓનો ભાવ થયો. ભગવાન કે કોઈનો ભાવ અધૂરો નથી રાખો. એટલે જેટલી ગોપી સુખદેવજી કે એટલા ભગવાનને રૂપ લીધા, અને જેટલી ગોપી એટલા જ ભગવાન રૂપ લઈ અને ગોપીઓની સાથે વૃંદાવનના ધામમાં આસો માસ, શરદ પૂનમ, પૂનમનો દિવસ અને આકાશમાં પૂર્ણિમાના ચંદ્ર ખીલ્યા. અને ભગવાન જેટલી ગોપી એટલા રૂપ લઈ અને સુખદેવજી ભાગવતમાં બોલ્યા. ભગવાને એવો રાસ રેમા અને એવો રાસ ગોપીઓને રમાડ્યો કે ગોપીઓ ભાન ભૂલી. શરદ પૂનમની રાત્રિને એકલો ચાંદો ચડો આકાશ રે, આવેલ આસાબરા. શરદ પૂનમની રાત્રિને ઓલો ચંદ્ર ચડો આકાશ રે, આવેલ આશા રે ગયા. એવા આશા ભૈરાને અમે આવ્યાને મારા વાલે રમાયડા રાખે, આવેલ આશા ભૈરા. એ હાલો ભૈરાને અમે આવ્યાને મારા વાલે રમાયડા રાખે, આવેલ આશા ભૈરા. શરદ પૂનમની રાત્રિને ચંદ્ર ચડો આવેલ
મોટો આવે આસરે નાવણ દેશો હાલો નાવણ દેશો તમને ઊંડિયાન કાંઈ દેશો યમુનાજી ગાંધી આવેલ આશા ભરા દેશ તમે કુડિયાને કાંઈ દેશો યમુનાજી ગાંધી આવે આસરે એવા આશા ભરાને અમે આવ્યાને મારા વાલે રમાયા આવેલ આશા ભર્યાને અમે આવ્યાને વાલે આવે આસરે કથાને વિરામ આપશું. વિક્રીડિતમ વ્રજવધુ ભીરિદમ ચ વિષ્ણુ. આપણા ફાયદાની વાત કરી એટલે કહું છું, સાંભળવું છે ને? જમવાની ઉતાવળ નથી ને? વિક્રીડિતમ વ્રજવધુ ભીરિદમ ચ વિષ્ણુ શ્રદ્ધાન્વિતોનું શૃણુયાદ તવર્ણયેદ્ય. સુખદેવજી મહારાજે કહ્યું કે રાસલીલાની 5 અધ્યાયની કથા જે કોઈ શ્રદ્ધાથી સાંભળે, જોજો ખરેખર ધ્યાનમાં લેવા જેવી વાત છે, એટલે ચોખવટ કરું. શ્રદ્ધાન્વિતોનું શૃણુયાદ અથ વર્ણયેદ્ય. એટલે સુખદેવજી બોલ્યા કે આ રાસલીલાની 5 અધ્યાયની કથા કોઈ સાંભળે કે વાંચે, એટલે અમારું આવી ગયું. વર્ણયદ્ય જે વર્ણન કરે, શ્રવણાદ એટલે શ્રવણ કરે. વિક્રીડિતમ વ્રજવધુ ભીરિદમ ચ વિષ્ણુ શ્રદ્ધાન્વિતોનું શૃણુયાદ વર્ણયેદ્ય. સુખદેવજી કે શ્રદ્ધાથી કોઈ સાંભળે કે પછી કોઈ શ્રદ્ધાથી એનું વર્ણન કરે તો એને શું મળે? હવે મહત્વની વાત, હવે આપણા ફાયદા માટેની, એટલે ચોખવટ કરું. ભક્તિમ પરામ ભગવતી. સુખદેવજી કે આ 5 અધ્યાયની કથા સાંભળે ને એને જીવનમાં ભક્તિની પ્રાપ્તિ થાય.
એને જીવનમાં અચળ ભક્તિ મળે, અવિચલ ભક્તિ મળે. અને જીવનમાં બાપ ભક્તિની બહુ જ જરૂર છે. આપણે ભક્તિ કરીશું ને તો જ ભગવાન તમને ને મને આપણને કસોટીમાંથી પાર ઉતારશે. મુશ્કેલીઓ અને કસોટીમાંથી પાર ઉતરવું હોય, સંકટોમાંથી પાર ઉતરવું હોય તો કથા કહે છે બાપ, પુરાણો કહે છે, આપણા વેદો કહે છે કે આપણે ભગવાનની ભક્તિ કરવી જ પડશે. એટલે સુખદેવજી કહે 5 અધ્યાયની કથા સાંભળે એને પેલા શું મળે તો કે ભક્તિમ પરમ ભગવતી, એને પરમ ભક્તિની પ્રાપ્તિ થાય. પછી બીજો ફાયદો પ્રતિલભ્ય કામમ. સુખદેવજી કે આ 5 અધ્યાયની કથા સાંભળે ને એની પ્રતિલભ્ય કામમ એટલે તો કે એની મનોકામના પૂરી થાય. આપણા ફાયદાની બહુ બહુ મોટામાં મોટી વાત. પ્રતિલભ્ય કામમ, મનોકામના પૂરી થાય. મનોકામના એટલે તો કે મનનું ધાર્યું થાય. 5 અધ્યાયની કથા સુખદેવજી કે જે સાંભળે ને એની મનોકામના 5 અધ્યાયની કથા પૂરી કરે. સાચો સંકલ્પ ભગવાન પાસે કરો અને પછી આ 5 અધ્યાયનો પાઠ કરો ને તો સુખદેવજી કે આ 5 અધ્યાયનો પ્રભાવ એવો છે કે ઠાકોરજી તમારી મનોકામના પૂરી કરી દે. જેને વૈષ્ણવી ભાષામાં, વૈષ્ણવી પરંપરામાં જેને મનોરથ કહેવાય, ઠાકોરજી આપણો મનોરથ પૂરો કરે. એટલે સુખદેવજીએ કહ્યું પ્રતિલભ્ય કામમ. અને ત્રીજી વાત, ત્રીજો ફાયદો, મહત્વની વાત સાંભળજો. હૃદરોગમાં સ્વપહિનોત્ય ચિરેણ ધીર. સુખદેવજી કે ત્રીજો મોટામાં મોટો ફાયદો આ રાસ પંચાધ્યાયની 5 અધ્યાયની કથા જે કોઈ સાંભળે ને, સુખદેવજી કહે એનો હૃદય રોગ મટી જાય. વગર પૈસાની દવા વિચાર તો કરો. સુખદેવજી આપી દીધી ભાગવતમાં. હૃદરોગમાં સ્વપહિનોત્ય ચિરેણ ધીર. સુખદેવજી મહારાજે કહ્યું કે આ 5 અધ્યાયની કથા જે કોઈ વાંચે, કોઈ સાંભળે, કોઈ ગાય ને તો એને હૃદય રોગની તકલીફ હોય ને એ દૂર થઈ જાય. એને પછી સ્ટેન્ડ ન બેસાડવું પડે, એને પ્લેન ન બેસાડવું પડે. સુખદેવજી કે 2 હુમલા આવી ગયા હોય, જેને 2 ટેક આવી ગયા હોય એને ત્રીજો નો આવે. એના માટે 5 અધ્યાયની કથા સાંભળવાની ચાલુ કરી દેવી. બોલો કૃષ્ણ કનૈયા. સુખદેવજી કહે કે આ કથા એવો ફાયદો આપે છે. રાસ પંચાધ્યાયની 5 અધ્યાયની કથા શું કામ 3 ફાયદા આપે? આપણી મનોકામના પૂર્ણ કરે, ભક્તિની પ્રાપ્તિ થાય અને મોટામાં મોટો સુખદેવજી કહે ફાયદો હૃદય રોગની જેને તકલીફ હોય એ દૂર થાય. શું કામ? સુખદેવજી કે આ 5 અધ્યાયમાં આનંદ 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 છે. કેમ કે રાસમાં આનંદ જ આવે અને એ પાછા જેવા તેવા હારે નહીં હો. કોઈના લગ્નમાં હોય તો એમાં એ રમવું એ તો બહુ સામાન્ય છે. અને કોઈ લગ્નમાં કઈ ડિસ્કો દાંડિયા ગમે એવા કૂદકા મારી મારીને લે અને પરસેવો પડી જાય તો એમાં પુણ્ય ન મળે હો. હા ભળજો. હા, કોઈના લગ્ન હોય ને તો એ તો ઘણા એટલા બધા કૂદકા મારતા હોય, પરસેવે રેપઝેપ થઈ જાય, એમાં પુણ્ય નથી મળતું. ભગવાનની કથા હોય અને ભગવાનના નામના રાસ ગવાતા હોય ને એમાં રમો, એ તમારી નૃત્ય ભક્તિ કહેવાય બાપ. એટલે કોઈના લગ્નમાં કૂદકા મારીએ ને તો એથી પુણ્ય ન મળે. ભગવાનની કથામાં તમે રમો ને એટલે તમારી નૃત્ય ભક્તિ થઈ જાય. અને નૃત્ય ભક્તિ કેવી તો કે મીરાબાઈ જેવી. એ નૃત્ય ભક્તિ તો કે મહારાષ્ટ્રના સંત ગોરા કુંભાર જેવી. એ નૃત્ય ભક્તિ કોની કેના જેવી તો કે દક્ષિણના ચૈતન્ય મહાપ્રભુની. આ બધા મહાપુરુષો થયા ને એટલે નાચીને જ ભગવાનનું કીર્તન કર્યું. મેવાડની મીરાએ નૃત્ય ભક્તિ કરી. એટલે ભગવાનના રાસમાં કે ભગવાનનું કીર્તન ગવાય એમાં રમીએ ને એ નૃત્ય ભક્તિ છે. 9 ભક્તિમાંની એક. એટલે સુખદેવજી અહીંયા એ 5 અધ્યાય પૂરા કરે છે અને આગળ હવે સુખદેવજી બહુ જ સુંદર કથા બતાવે છે. પણ એ આગળની કથા હવે અત્યારે નહીં લઉં. આગળની કથા સમય સાવધાન કરે છે. એટલે ઘડિયાળનો કાંટો હવે ભાગવા માંડ્યો છે. 1:20 સુધી પહોંચી ગયા છીએ. પણ કાંઈ વાંધો નહીં, આપણે કથાને ચાલુ કરતા કરતા 10:30 પોણા 11 જેવું થઈ ગયું હતું. એટલે આપણે આમ તો ટાઈમે જ કહેવાય 3 કલાક તો પૂરી કરવી ને.
હા, નહીતર પછી ભાવનાબેન કે લે આવડી મોટી કથા કરી એનું હું. એટલે શ્રદ્ધા ભાવથી આપણે આખો સરસ મજાનો સત્સંગ, અને હું માનું ત્યાં સુધી લગભગ ભલે કદાચ 1 ને 20 થઈ તો હજી કાંઈ આમ કોઈને વાંધો નહીં હોય, કેમ કે કેટલી વખત તો ઠંડુ પી લીધું, કેટલી વખત એક વખત ને, હા હાચે એક જ વખત પીધું, પાણી 2-3 વખત પીધું ને, હા મને તેમ કે 2-3 વખત ઠંડુ પીવાઈ ગયું. પણ તો કાંઈ વાંધો નહીં. નીચેથી અહીંયા જે સાંભળવા માટે આવ્યા એ નીચે પેલા બ્રેકફાસ્ટ કરીને જ આવ્યા છે, જેટલા આવ્યા એટલા. એટલે નીચે પ્રેમથી સરસ મજાનો નાસ્તો અલગ અલગ હતો જ, અને લઈને બધા ઉપર આવ્યા છે. એટલે આપણો કોઠો ટાઢો છે, એટલે વાંધો નથી એમ, કેમ કે આપણે સવારે ટેકો એવો કરી લઈએ છીએ, અને એમાં આ તો ઓહો હો, અમને હવે એમ છે અમારા રોડે ખોટું અમે માંડ્યું, અમે ખોટી અલગ રસોઈ બનાવવાનું કર્યું, એવી વ્યવસ્થા અહીંયા છે. પણ ખૂબ આનંદની વાત છે, બહુ જ સારું કહેવાય. અને એ ભાવનાબેનના હૃદયનો બહુ સારો ભાવ કે બહુ જ સુંદર રીતે એવી વ્યવસ્થા જેમના દ્વારા કરવામાં આવેલી છે. તો આવો આપણે આપણા સત્સંગ સત્રની વિરામ આપી
ગોપીઓએ ભગવાનના રૂપનું વર્ણન કર્યું, જેને ભાગવતમાં યુગલ ગીત કહ્યું. સુખદેવજી મહારાજ આગળ ચરિત્ર બતાવતા કહે, ભગવાન સવારથી ગાયો ચરાવવા જાય, સાંજ પડે ને સંધ્યાકાલે પરમાત્મા પરત ફરે, ગોપીઓ બહુ જ રાજી થાય. ભગવાનને ઘણી ગોપીઓ તો કહે કે પ્રભુ તમારા વગર એક પલકારા માત્ર પણ તમારાથી અલગ રહેવું અમને ગમતું નથી. ગોપીઓ કહે કૃષ્ણ તમારા વગર એક ઘડી એક ક્ષણ પણ વિરહની વેદના તમારા વગર સહન થતી નથી. એવો સુંદર ભાવ ગોપીઓએ વ્યક્ત કર્યો. હવે 11 વર્ષ ભગવાનને થવા આવે. વૃંદાવનમાં સુખદેવજી કહે, કંસે એક પછી એક મથુરાથી રાક્ષસ મોકલવાનું ચાલુ રાખ્યું હતું. એક વૃષભાસુર બળદનું રૂપ લઈને આવ્યો અને ગોવાળિયાઓને મારવા લાગ્યો. ભગવાન વૃંદાવનમાં ગાયો ચરાવતા હતા. વૃષભાસુર બળદનું રૂપ લઈને આવ્યો અને ભગવાન મારવા ગયા. ત્યાં તો દાઉજી આવ્યા અને દાઉએ બલરામે તરત કહ્યું કે બલરામ, દાઉએ કહ્યું કે કૃષ્ણ આ બળદના રૂપમાં આવેલા વૃષભાસુરને હું મારીશ, તારે નથી મારવું. ભગવાને કહ્યું મોટા ભાઈ તો તમે મારો. એટલે ભગવાન કૃષ્ણને બલરામે મારવાની ના પાડી. બલરામજી ગયા અને બળદના રૂપમાં આવેલા વૃષભાસુરના બલરામજી મહારાજે 2 શિંગડા પકડ્યા અને 2 શિંગડા પકડી અને એકદમ એને જમીનમાં પટકાર્યો. જમીનમાં પટકારતા એ વૃષભાસુર બળદના રૂપમાં હતો, એના બધા દાંત તૂટી ગયા, લોહી લોહાણ થયો અને બીજી મુષ્ટિકાનો પ્રહાર બલરામજી મહારાજે એના શરીર ઉપર કર્યો. એટલે તડફડી અને વૃષભાસુર બળદના રૂપમાં મૃત્યુ પામ્યો. ગોવાળિયાઓએ બલરામજી મહારાજનો જય જયકાર કર્યો. બોલીએ બલરામજી મહારાજ. સુખદેવજી કહે ભગવાને વૃષભ અસુરનો નાશ બલરામજી મહારાજે કર્યો. આગળ કથા બતાવતા સુખદેવજી કહે પછી તો નારદજી એ ભગવાનની પાસે આવ્યા. ભગવાન એકલા હતા. કૃષ્ણની પાસે નારદજી આવીને કહ્યું કે પ્રભુ હવે તમે ગોકુળની લીલા, હવે વૃંદાવનની લીલા પૂરી કરો. અને નારદજીએ કહ્યું તમે હવે મથુરા આવો. અને મથુરામાં આવી અને નારદજીએ કહ્યું કે પ્રભુ હવે તમે અસુરોને મારો, કંસને મારો અને પૃથ્વી ઉપરથી પાપનો ભાર ઉતારો. આવું નારદજીએ ભગવાનને કહ્યું. એટલે ભગવાન નારદજીને કહેવા લાગ્યા કે નારદ મને કેદી ઈચ્છા છે કે મામાને મળવા આવવું છે. પણ ભગવાન કે મામા તેડાવે તો ત્યાં જાઓ. તેડાવ્યા વગર ભગવાન કે થોડે થોડું એમને જવાય, કીધા વગર તો ભગવાન કે જવાય નહીં. એટલે ભગવાન કે રાજો કે મામા કેદી મને આમંત્રણ મોકલે. નારદજી કે પ્રભુ તમને આવવા માટેની બધી ગોઠવણ કરી દઉં અને કંસ મહારાજ તમને તેડાવે. ભગવાને કહ્યું જલ્દી જાઓ, હું તો આવવા માટે તૈયાર. આ બાજુ નારદજી આવ્યા મથુરા. અને ભાગવતમાં સુખદેવજી કહે મથુરા નારદજી આવી કંસ મહારાજને મળ્યા. અને કંસ મહારાજ નારદજીને જોઈ કહેવા લાગ્યો કે મહારાજ હું તો હેરાન થઈ ગયો. નારદજી અજાણ્યા થઈને કે હું થયું, તાવ આવે બહુ. કોરોનાના ભડાકા થયા. હવે જવાની તૈયારી. કોરોના દ્વારકાનાથ આવે છે ને, દ્વારકાનાથની જાડેરી જાન પહોંચી ગયો આપણા ઉતારા સુધી, આપણા કથા સ્થળ સુધી ભગવાન આવી ગયા. થોડીક વાર ભગવાનને ઉભા રાખજો નીચે. હો લગ્ન પેલા માંડવામાં ન આવી જાય ભગવાન, જોજો. હા નહીતર હરખે હરખે આ જાનૈયાઓને ગમે હોય, જાનૈયાને બહુ ઉતાવળ હોય. જલ્દી કે માંડવામાં જઈને કન્યારે લગ્ન થઈ જાય વરરાજાને. હવે તમે તો શાંતિ રાખો. જાનૈયા બહુ બાબા. એટલે ભગવાનની જાડેરી જાન આવી હોય તો એને હમણાં કહેજો કે ભગવાનના લગ્ન સુધી તો પહોંચવા દો અમને. હમણાં આપણે થોડીક વારમાં પહોંચી જશું. સુખદેવજી મહારાજ કથા બતાવતા કહે નારદજી કંસ પાસે આવ્યા અને કંસે કહ્યું મહારાજ હમણાં ક્યાંય હરખાઈ નથી. નારદજી કે હમણાં કોરોના બહુ હાલે છે ને એટલે
નારદજી કે હમણાં ક્યાંય હરખાય જ નથી, જ્યાં જોવો ને બધે હેરાન ગતિ જ છે. કૌશ કેવા લાગ્યો કે મહારાજ દુખી થઈ ગયો, હેરાન થઈ ગયો. નારદજી અજાણ્યા થઈને કારણ પૂછે, શું થયું કૌશ? અને કૌશ બોલ્યો, મહારાજ જ્યારથી વસુદેવ અને દેવકીનો 8મો કાળ આત્માથી છટકી ગયો ત્યારથી શાંતિથી બેસી અને કૌશ કે જમ્યોય નથી અને શાંતિથી પથારીમાં સૂતોય નથી. 11 વર્ષ અને 52 દિવસ થવા આવ્યા. કૌશે કહ્યું, મહારાજ મને ક્યાંય શાંતિ મળતી નથી, મારા કાળને મારવો. નારદજી કે કોણ તારો કાળ? અને કૌશ બોલ્યો કે ગોકુલમાં, વ્રજમંડલમાં ગોકુલ અને ગોકુલની બાજુમાં વૃંદાવન, એ વૃંદાવનમાં કૃષ્ણ અને બલભદ્ર છે, એ નંદ અને યશોદાને ત્યાં છે, અને 2 માંથી એક કૌશે કહ્યું મારો કાળ છે. 2 નહીં, 2 માંથી એક. એટલે નારદજી તો સાવ અજાણ્યા થઈ કે લે, મને તો ખબર નથી કૌશ. મનમાં નારદજી કે બધી કથા હું જાણું છું, અને તારી હારે ભગવાનનો ભેટો કરાવવા નારદજી કે આ બધી ગોઠવણ કરું. નારદજી કેવા લાગ્યા, તારો કાળ કૃષ્ણ કે બલભદ્ર હોય અને તને ખબર પડી હોય તો નારદજીએ કહ્યું કે કૌશ તેને મારવા માટે આજ સુધી કાંઈ ન કર્યું. કૌશ બોલવા લાગ્યો, મહારાજ કેટલા અસુરોને મોકલા, કેટલા રાક્ષસોને મોકલા, મને ખબર નથી. કૌશ કે કેટલા બધા રાક્ષસો, પણ જેને મોકલું ને કૌશ કે અહીંથી જાય ને એ બધા એમ કે હમણાં કૃષ્ણને મારીને આવું, હમણાં કૃષ્ણને મારીને આવું. કૌશ કે જેટલા જાય ને બધા હમણાં આવવાનું કે, પણ હમણાં કોઈનું ન થયું. કૌશ કે જેટલા જાય એટલા જાય છે પણ કોઈ પાછા નથી આવતા. નારદજીએ કહ્યું કે તો શું થાય છે? કૌશે કહ્યું કે મારે થાય હું, જેટલાને મોકલું એ બધાને કૃષ્ણ મારી નાખે, એ બલભદ્ર બધાને મારી નાખે છે. નારદજી અજાણ બની અને કંસને કહેવા લાગ્યા કે નારદજી કહેવા લાગ્યા કે કંસ તો તું એક કામ કર ને. નારદજીએ કહ્યું કે તારો કાળ જો મથુરામાં ગોકુળમાં હોય, વૃંદાવનમાં હોય, તો પછી નારદજીએ કહ્યું એક કામ કર, તું અહીંયાથી જા, મોટી સેના લઈ અને વ્રજમંડલ ગોકુળમાં યુદ્ધ કર, અને યુદ્ધ કરી અને તારા કાળને તું પરાજિત કર. એટલે તરત જ કંસ બોલ્યો. નારદજીને કહ્યું કે મહારાજ સાંભળો, મને શ્રાપ છે ઋષિનો, એક બ્રાહ્મણનો શ્રાપ છે કે હું જો યમુનાને પાર કરું તો મારા પ્રાણ જાય, એટલે યમુનાને વટીને જવાય નહીં. એ કૃષ્ણ બલભદ્ર અહીંયા મારા મથુરામાં આવે એવી કઈક ગોઠવણ હોય તો કયો. અને નારદજી તરત કહેવા લાગ્યા કે તું જાહેર કર, વિશ્વના કલ્યાણ માટે યજ્ઞ કરવો અને યજ્ઞનું આયોજન કર. ભગવાને કહ્યું યજ્ઞનું આયોજન કરી અને યજ્ઞનું બહાનું કરી ગોકુળમાં આમંત્રણ મોકલાવ, ગોપી ગોવાળિયા બધાને બોલાવ. અને નારદજીએ કહ્યું જે ગોવાળિયાને બોલાવ, કૃષ્ણ બલભદ્ર આવે અને આવે એટલે પછી તારે યુદ્ધ કરવાનું. કૌશે કહ્યું એ વાત બહુ સાચી. નારદજી ગયા, ભગવાનને મળ્યા. કૃષ્ણ ભગવાનને નારદને કહ્યું મહારાજ શું થયું? નારદજી કે 2 દીમાં કંકોત્રી આવે, તૈયાર રહેજો. ભગવાન કે ઓહો બહુ ઉતાવળ કરી. નારદજી કે હા હમણાં મામા તેડાવશે. ભગવાન કે તૈયાર જ છો, મામા તેડાવતા હોય. અને આ બાજુ સુખદેવજી કહે ભગવાન આવવા માટે ગોઠવણ કરે, અને બીજી બાજુ કંસે મંત્રીઓને બોલાવ્યા, રાક્ષસોને બોલાવ્યા, અને કંસ મંત્રી રાક્ષસોને બોલાવીને કહ્યું જાહેર કરો વિશ્વના કલ્યાણ માટે યજ્ઞ. અને એ યજ્ઞમાં ગોકુળમાં આમંત્રણ આપવા માટે અક્રૂરજીને બોલાવ્યા. અક્રૂરજીને કહ્યું તમારે મારો સોનાનો રથ લઈ કૃષ્ણ બલભદ્ર ગોવાળિયા બધાને અહીંયા મથુરા લઈ આવવાના, યજ્ઞ કરવો છે. અક્રૂરજીએ હા પાડી. અક્રૂરજી રાત્રે રથ લઈ અને આવ્યા પોતાની ઘરે. અક્રૂરજી રાહ જોવે, વિચાર કરવા લાગ્યા અક્રૂરજી કે મને ભગવાનના દર્શનનો લાભ મળશે. અને તાત્કાલિક બધી ગોઠવણ થઈ. રાતોરાત કંસે અસુરો રાક્ષસોને બોલાવી અને મોટું મેદાનમાં ફરતા લોકો બેસી શકે એવી વ્યવસ્થા. અને એ મેદાનમાં વચ્ચે બળવાન મલ્લો, હાથી જેવા મલ, સલ, તોસલ, ચાણો, મુષ્ટિક, આવા બળવાન મલ્લોને કંસે એકત્રિત કર્યા અને યજ્ઞનું બહાનું કર્યું. મથુરામાં જાહેરાત કરી યજ્ઞ થવાનો, પણ મૂળ વાત તો મલ્લોને બોલાવીને યુદ્ધ કરવાની તૈયારી થવા લાગી.
સવાર પડી અને આ બાજુ અક્રૂરજી મહારાજ રથ લઈને મથુરાથી ગોકુળ ભગવાનને તેડવા આવ્યા. સુખદેવજી કહે, મથુરાથી સવારના અક્રૂરજી નીકળાતા ભગવાનનું નામ લેતા 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 સાંજે સંધ્યાકાળ થયો અને અક્રૂરજી આવ્યા ગોકુળમાં, વૃંદાવનમાં. અને વૃંદાવનમાં સાંજ પડી, સંધ્યાકાળ થયો એટલે ભગવાન ગાયો ચરાવીને ઘેરે આવ્યા. કૃષ્ણ બલભદ્ર ઘરે આવ્યા અને અક્રૂરજી મહારાજ પણ ભવનમાં આવી નંદ બાબાને મળ્યા. નંદ બાબા યશોદાએ આવકારો આપ્યો. અક્રૂરજી મહારાજને જલપાન કરાવ્યું, ગાયનું દૂધ પીવડાવ્યું અને પછી થોડી વાર થઈ. ભગવાનને હજી આવવામાં થોડીક વાર લાગી એટલે અક્રૂરજી મહારાજને પછી નંદ બાબા કહે છે કે અક્રૂર, તમે મથુરાથી સોનાનો રથ લઈને આવ્યા, કાંઈ મથુરામાં પ્રોગ્રામ છે, કાર્યક્રમ છે? એટલે તરત અક્રૂરજી બોલ્યા, હા નંદ બાબા, મથુરામાં કૌશ મહારાજ વિશ્વના કલ્યાણને માટે યજ્ઞ કરે અને એ યજ્ઞમાં તમારે બધાએ આવવાનું છે. ભગવાન આવ્યા અને ભગવાન ગાયોને ગૌશાળામાં બાંધી અને ભવનમાં પ્રવેશ કર્યો. અક્રૂરજીને જોયા. અક્રૂરજીને જોઈને ભગવાન સમજી ગયા કે કાકા અમને તેડવા આવ્યા છે. એટલે અક્રૂરજી ભગવાન બહુ રાજી થયા. પછી તો ભગવાન નજીક જઈ અને અક્રૂરજીને કહ્યું, કાકા તમે આવ્યા? અક્રૂરજી ઉભા થયા, ભગવાનને ભેટ્યા છે. ભગવાનને અક્રૂરજી મહારાજ ભેટ્યા અને પછી ભગવાન કહે છે, કાકા તમે શા માટે મથુરાથી આવ્યા છો, ગોકુલ વૃંદાવન? અક્રૂરજી બોલ્યા, હે કૃષ્ણ, મથુરામાં કંસ મહારાજ યજ્ઞ કરે એટલે તમને બધાને આમંત્રણ દેવા આવ્યો છું. તમારે બધાએ મથુરા આવવાનું છે. ભગવાન મનમાં રાજી થયા કે હવે મથુરા સુધી પહોંચવામાં મને કોઈ ના નહીં પાડે. એટલે ભગવાને હા પાડી, કૃષ્ણએ હા પાડી, નંદ બાબાએ હા પાડી, બલરામે હા પાડી. પણ યશોદા રસોડામાંથી આવ્યા અને યશોદાએ કહ્યું, કનૈયા, જેને મથુરા જવું હોય એ જાય, ગોકુળ છોડીને જેને મથુરા જવું હોય એ જાય, પણ તમને હું મથુરા નહીં જવા દઉં. યશોદામાં એ ના પાડી, રડવા લાગ્યા. પછી તો ભગવાનને માંડ કરીને યશોદાને છાના રાખ્યા. ભગવાને કહ્યું, માં, અમને તમે કૃપા કરી. અને ભગવાને કહ્યું, અમને મથુરામાં જવા દો, અમારું કાર્ય કરવા માટે જઈએ. ભગવાને કહ્યું, જાજા સમય માટે નહીં, પણ મામાનું કાર્ય પૂર્ણ થાય ત્યાં સુધી મથુરામાં અમે રોકાઈએ, પછી અમે પરત વ્રજમાં આવશું. એમ કહીને ભગવાને યશોદાને સમજાવ્યા. સુખદેવજી કહે, ભગવાન હવે ગોકુળ છોડીને મથુરા જાય. એ વિરહની વેદનામાં યશોદામાને આખી રાત નીંદર ન આવી. સાંજના સમયે ગોકુળમાં ને વૃંદાવનમાં ખબર પડી ગઈ ગોપીઓને કે કૃષ્ણ બલભદ્ર હવે મથુરામાં જાય છે. એટલે ભગવાન મથુરામાં જાય છે, ગોપીઓને સમાચાર મળ્યા. એટલે બધી ગોપીઓ પણ મથુરામાં રડવા, એ વૃંદાવન ગોકુળમાં ગોપીઓ એ રડવા લાગી કે કૃષ્ણ હવે ગોકુળ અને વૃંદાવનને છોડી ભગવાન મથુરા સીધા રહે છે. એ સમાચાર ગોપીઓને મળ્યા. ગોપીઓ રડવા લાગ્યા. આખી રાત ગોપીઓ જાગ્યા, યશોદા જાગ્યા. સવારે વેલા ઉઠ્યા. ભગવાન કૃષ્ણ બલભદ્ર સ્નાન કરીને તૈયાર થયા. નંદ બાબા તૈયાર થયા. અક્રૂરજી તૈયાર થયા છે. અને અક્રૂરજી મહારાજે રથ તૈયાર કર્યો. યશોદામાએ વેલા ઉઠીને ભગવાનને માટે માખણ અને ઢેબરા બનાવ્યા હતા. એ ભગવાનને માખણ અને ઢેબરા ખવડાવ્યા છે. અને યશોદાએ કહ્યું, કનૈયા બેટા, હવે આ છેલ્લી વાર તને માખણ ખવડાવી દઉં. હવે આજે તો વ્રજ છોડી અને મથુરા જાય. હવે કેદી આવે અને કેદી મારો વારો તને માખણ ખવડાવવાનો આવે એ કાંઈ હવે નક્કી નથી. સુખદેવજી કહી યશોદાએ ભગવાનને જમાડ્યા. ભગવાને કહ્યું, માં, તારી યાદ આ કૃષ્ણને કાયમ રહેશે, કોઈ દી કૃષ્ણ તને નહીં ભૂલે. એમ કહીને ભગવાને માને આશ્વાસન આપ્યું. રથ તૈયાર થયો. રથમાં ભગવાન કૃષ્ણ બેઠા, બલભદ્ર બેઠા, અક્રૂરજી બેઠા. ત્યાં તો ગોવાળિયાનું મંડળ આવ્યું કનૈયા પાસે. કનૈયા કઈ બાજુ?
ભગવાન કે મામાના ગામ જાવું મથુરા. ગોવાળિયા કે અમારો હું વાક, અમારે તારી યારે આવું. ભગવાન કે હાલો. બે ગાડા લીધા, બે ગોવાળિયાઓએ બે ગાડા લીધા ને ગોવાળિયાઓ ગાડામાં ગોઠવાઈ ગયા. ભગવાને કહ્યું બે નહીં, એક ગાડું લ્યો. નંદ બાબા હાંકે ને તમે બધા બેસી જાઓ. ગોવાળિયાઓએ એક ગાડું લીધું. નંદ બાબા હવની આગળ બેઠા ગાડામાં અને ગોવાળિયાઓ બધા ગોઠવાઈ ગયા. ગાડામાં ગોવાળિયાનું મંડળ તનસુખો ને મનસુખો અને મધોમંગલ ને સ્તોક ને સુગલ ને દાઉ એ બધા જ ભગવાનના મિત્રો એ ગાડામાં ગોઠવાયા. ભગવાનનો રથ આગળ, ગાડું પાછળ અને ધીરે ધીરે નંદ ભવનમાંથી રથ ચાલવા લાગ્યો. ગોકુળ વૃંદાવનથી મથુરા અને મથુરાના માર્ગ રથ જવા જાય. રસ્તામાં યમુના આવ્યા. યમુના કિનારે ગોપીઓ રાહ જોઈ. યમુના કિનારે ભગવાન પહોંચ્યા અને ગોપીઓનું મંડળ રથના આડા સૂઈ ગયું. ભગવાન રથને ઉભો રાખ્યો. રથને ઉભો રાખી અને ભગવાન ગોપીઓને મનાવ્યા. રથના આડા સુતેલા ગોપીઓને ભગવાને બેઠા કર્યા અને પછી ભગવાન ગોપીઓને કહેવા લાગ્યા, ગોપીઓ, મથુરા મારા કાર્ય માટે જાઉં છું, મને જવા દો. પછી તો ગોપીઓ પણ રડીને ભગવાનને કહેવા લાગી, કનૈયા તું અમને ભૂલી જઈશ તો મથુરાથી કેદી પાછો આવીશ? ભગવાન કે બહુ ટૂંકા ગાળામાં પાછો આવીશ, થોડા સમયમાં. એમ કહીને ગોપીઓને મનાવીને વિદાય થયા ભગવાન. સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજને કથા બતાવતા કહે છે કે ભગવાન ગોપીઓને મનાવીને ભગવાન મથુરાથી ગોકુલ તરફ, ગોકુલથી ભગવાન મથુરા તરફ, વૃંદાવનથી મથુરા તરફ ભગવાન જવા લાગ્યા. સુખદેવજી મહારાજ કહે ભગવાન નો રથ મથુરા ચાલ્યો ને આગળ રાધા મીંડા. રાધાજીને વેણુ ને કાળી કામડી ભગવાને આપી અને રાધે પણ રડવા લાગ્યા. ભગવાને કહ્યું, આ મારી યાદમાં તમને વેણુ આપો અને કાળી કામડી આપો. જ્યારે આ વેણુ સામે જોશો એટલે વેણુમાં ભગવાન કે મારા દર્શન થશે. રાધાએ કહ્યું, ક્યારે મળશો? ભગવાન કે 100 વર્ષે મળશું, 100 વર્ષે. ભગવાને રાધાને વેણુ ને કાળી કામડી આપીને સુખદેવજી કહે ભગવાન વિદાય. મથુરામાં આવ્યા અને મથુરામાં ભગવાન સવાર થી નીકળ્યા હતા. ગોકુલ વૃંદાવનથી સાંજ પડી, બપોર થઈ અને મથુરા પહોંચી ગયા. બપોરનો ઉતારો બગીચામાં રાખ્યો. બગીચામાં ભગવાને સુંદર મજાનું ભોજન કર્યું. અક્રૂરજી ભગવાનને મથુરાના બગીચામાં ઉતારી કંસને કહ્યું, મહારાજ કૃષ્ણ બલભદ્ર નંદ બાબા ગોવાળિયા આવી ગયા. અને બધા આવી ગયા. સમાચાર કંસને મળ્યા. તૈયારી કરી સાંજના સમયે મથુરાના નગરમાં ભગવાન ગોવાળિયાઓને લઈ ફરવા ગયા. મથુરા નગર જોતા પેલા વેલા ધોબી મળ્યો. ભગવાનનું અપમાન કર્યું. ભગવાને ધોબીનો ઉદ્ધાર કર્યો. પછી દરજી મળ્યો. દરજીએ ભગવાનનું કલ્યાણ કર્યું. દરજીએ ભગવાનના ગોવાળિયાના વસ્ત્ર સમા કરી આપ્યા. ગોવાળિયાઓ ઉપર કૃપા થઈ અને ભગવાને દરજીનું કલ્યાણ કર્યું. આગળ જતા સુદામા માળી એમણે ભગવાનનું સ્વાગત કર્યું. સુદામા માળીનો ભગવાને ઉદ્ધાર કર્યો, કલ્યાણ કર્યું. આગળ સુખદેવજી કહે કુબજા દાસી ચંદન લગાડવા આવી. ચંદનના બદલામાં 3 શરીરના વાઘ ભગવાનને દૂર કરી દીધા. સુખદેવજી મહારાજ આગળ કથા બતાવતા કહે ભગવાને વેપારીઓનું કલ્યાણ કર્યું. અને પછી કંસનો ધનુષ્ય યજ્ઞ હતો. એ ધનુષ્ય યજ્ઞમાં ભગવાન ગયા. ધનુષ્ય યજ્ઞનો ધ્વંસ કર્યો અને રાત પડી. કંસને એવું બ્રાહ્મણો દ્વારા કહેવામાં આવ્યું કે આ યજ્ઞ અધૂરો રહેશે તો તમારું મરવાનું પાકું, અને યજ્ઞ પૂરો થશે તો તમે જીવતા રહેશો. એટલે ભગવાને યજ્ઞ અધૂરો રખાયો, પૂરો ન થવા દીધો અને યજ્ઞ અધૂરો રહ્યો. એટલે કંસ સમજી ગયો કે હવે મારે મરવું એ પાકી વાત છે. અને કંસ રાત્રે પછી સૂતો નહીં, જાગી અને આખી રાત બધી તૈયારી કરી. મેદાનમાં મલ્લોને તૈયાર કર્યા. મલ્લોએ શરીર ઉપર તેલનું મર્દન કર્યું અને હાથી જેવા બળવાન મલ્લો આખી રાત બધી ગોઠવણ કરવા લાગ્યા. સવાર પડી. નંદ બાબા ગોવાળિયા બધા જાગ્યા અને તૈયાર થઈ અને બધા એક પછી એક આવવા લાગ્યા. નંદ બાબા ગોવાળિયાઓને લઈ અને જે યજ્ઞશાળાનું
જે સરનામું હતું સ્થાન, ત્યાં બધા નંદ બાબા ગોવાળિયા પહોંચ્યા. ત્યાં તો યજ્ઞ નહીં, મેદાન, ફરતા લોકો બેસી શકે એવી વ્યવસ્થા, અને બધા જ ગોઠવાઈ ગયા. મથુરા નગરના સ્ત્રી પુરુષો, બાળકો, વડીલો બધા જ ગોઠવાઈ ગયા ફરતા. અને વચ્ચે મોટું મેદાન, એમાં હાથી જેવા મલ્લો, અને જ્યાં જ્યાં માણસો બેઠા ને ત્યાં તલવાર લઈને કંસે પોતાના સૈનિકોને ઉભા રાખી દીધા. એટલે બધા કહેવા લાગ્યા કે ભાઈ અહીંયા તો એવી વાત સાંભળી કે હવન થવાનો છે. ત્યાં તો એકબીજા મથુરાના લોકો કહેવા લાગ્યા હવન નથી થવાનો, અહીંયા તો યુદ્ધ થવાનું. કોની યારે? કહ્યું કે યુદ્ધ થશે કૃષ્ણ ને બલભદ્રની સાથે. ગોકુળ વૃંદાવન થી આવેલા. હવે તો નંદ બાબા અને ગોવાળિયા મૂંઝાયા. આ બાજુ મોટું સિંહાસન સોનાનું, એના ઉપર કંસ બેસી ગયો, અને કંસની આજુબાજુમાં એના 8 ભાઈઓ તલવાર લઈને ઊભા. હજારો સૈનિકો સંખ્યામાં તલવારો લઈને ફરતા ગોઠવાઈ ગયા. આ બાજુ ભગવાન કૃષ્ણ બલભદ્ર એ ભગવાન અખાડામાં પ્રવેશ કરે અને રણ મેદાનમાં પ્રવેશ કરે. ભગવાન એ વખતે ભગવાનને આવેલા જોઈ અને એ કુવલિયાપીડ હાથી ભગવાનને મારવા ગયો. કુવલિયાપીડ હાથીને મુષ્ટિકા મારી ભગવાને એનો ઉદ્ધાર કર્યો. અને પછી જે જગ્યાએ કંસે ગોઠવણ કરી ત્યાં ભગવાન આવ્યા. મેદાનમાં વચ્ચે આવીને ઉભા રહ્યા. ત્યાં તો કંસ ઊંચા સિંહાસન ઉપર બેઠો હતો. મંત્રીઓ ઉભા થઈને આજ્ઞા કરી કે સાંભળો મથુરાવાસીઓ, અહીંયા મલ્લ યુદ્ધ થશે, અને મલ્લો છે બળવાન મલ્લ, એ કૃષ્ણ અને બલભદ્ર સાથે યુદ્ધ કરે. યુદ્ધમાં જીતે એને કંસ મહારાજ ઇનામ આપશે, અને હારે એને મૃત્યુદંડની સજા. આવી જાહેરાત કરી. બધા મથુરા નગરના લોકો ધ્રુજવા લાગ્યા કે હાથી જેવા મલ્લો હમણાં ચપટીમાં કૃષ્ણ અને બલભદ્રને ચોડી નાખશે. કેમ કે કનૈયો ને બલરામ તો સાવ નાના નાના, 11 વર્ષના ને 12 વર્ષના, અને મલ્લો હાથી જેવા હતા. અને એ મલ્લો બળવાન બનીને ભગવાન હારે લડવા આવ્યા. ભગવાને કહ્યું જાઓ મામા, અમે યુદ્ધ કરવા માટે તૈયાર છીએ. ભલે બળવાન મલ્લો રહ્યા, પણ ભગવાને કહ્યું અમે ગમે એમ તો યાદવ કુળના પુત્રો છીએ, અમને બીક નથી મલની. એમ કહીને મલ્લો સાથે કૃષ્ણ બલભદ્ર લડે છે. અને સુખદેવજી કહે આખું મથુરા હવે હૃદયથી ભગવાનને યાદ કરવા લાગ્યું. અને ભગવાનને યાદ કરતા કરે હે પ્રભુ તમે કંસને જલ્દી મારો. ભગવાનને યાદ કરતા બધા મારો મારો નાદ કરતા ભગવાનને જોમ ચડાવે. અને આ બાજુ કંસની આજ્ઞા થઈ મલ્લોને કે યુદ્ધ શરૂ કરો. મલ્લો મુષ્ટિકાનો પ્રહાર ભગવાન પર કરવા લાગ્યા. અને ભગવાન કૃષ્ણ પણ એ જ વખતે મલ્લોની સાથે યુદ્ધ કરતા ભગવાન લડવા લાગ્યા. કૃષ્ણ એ પેલા સલ સાથે લડે, બલરામજી મહારાજ ટોટલ સાથે લડે, અને મથુરાના લોકો ભગવાનનો ઉચ્ચાર કરતા બોલવા લાગ્યા, ગાવા લાગ્યા એ રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ, 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 રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ. સૌની છેલ્લે કંસને ભગવાને છાતીમાં મુષ્ટિકાનો પ્રહાર કર્યો અને કંસના પ્રાણ ગયા. જય જયકાર બોલીએ કૃષ્ણચંદ્ર ભગવાન કી જય, બોલીએ બાલ કૃષ્ણલાલ કી જય. ભગવાને અસુરોને માર્યા. કંસ એના 8 ભાઈઓને ભગવાને માર્યા છે. અને ભગવાને અધર્મને દૂર કરી ધર્મની સ્થાપના કરી. સુખદેવજી મહારાજે આગળ કથા બતાવી. ભગવાને કંસનો ઉદ્ધાર કર્યો અને પછી એ રાજગાદી મથુરાની આપી દીધી ઉગ્રસેન મહારાજને. વસુદેવ દેવકીને જેલમાંથી છોડાવ્યા, ઉગ્રસેનને જેલમાંથી ભગવાનને છોડાવ્યા છે. અને આગળ સુખદેવજી મહારાજ કથા બતાવે. પછી તો ભગવાન નંદ બાબા ગોવાળિયાઓને
ભગવાન નંદ બાબાને ગોવાળિયાઓને કહ્યું કે હવે તમે અહીંયાથી મથુરાથી ગોકુળ પાછા જાઓ. નંદ બાબાએ કહ્યું કે કૃષ્ણ, હવે તમે અમારી ભેગા ગોકુળ પધારો, વૃંદાવન આવો. ભગવાને નંદ બાબાને કહ્યું, બાબા અમારે ભણવાનું બાકી છે. એટલે ભગવાને કહ્યું, અમે ગુરુજીને ત્યાં ભણવા જશું. ઉજ્જૈન, ક્ષિપ્રા નદીના કિનારે આવેલું ઉજ્જૈન. અને ઉજ્જૈનમાં ભગવાને કહ્યું, અમારે સાંદીપની ગુરુને ત્યાં ભણવાનું છે, એટલે તમે જાઓ. એમ કહીને ભગવાને નંદ બાબા ગોવાળિયાઓને વિદાય કર્યા. નંદ બાબા ગોવાળિયાઓને વિદાય કરી અને ભગવાન મથુરામાં રોકાઈ ગયા. નંદ બાબા જતા જતા ભગવાનને કહ્યું, કનૈયા ક્યારે આવીશ? ભગવાને કહ્યું કે જ્યારે મારું કાર્ય પૂર્ણ થશે ત્યારે આવીશ. એમ કહી અને ભગવાને બધાને વિદાય કર્યા. આ બાજુ સુખદેવજી મહારાજે કથા બતાવી કે પછી ભગવાન મથુરામાં રોકાઈ અને પછી ભગવાન ભણવા માટે સાંદીપની ગુરુને ત્યાં ગયા. 64 દિવસનો અભ્યાસ ભગવાને કર્યો. સાંદીપની ગુરુને ત્યાં ભગવાનને એક બ્રાહ્મણ સાથે મિત્રતા થઈ, જેનું નામ હતું સુદામા. પોરબંદરનો સંત સુદામા ભગવાનના મિત્ર બન્યા. બંધ કરતા વિડીયો સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજને કથા બતાવતા કહ્યું છે, ભગવાન સાંદીપની ગુરુને ત્યાં 64 દિવસ રોકાયા. 64 દિવસમાં 64 પ્રકારની વિદ્યા ભગવાને પ્રાપ્ત કરી છે. દીકરો જીવંત કરીને ભગવાને આપ્યો. અને પછી આગળ સુખદેવજી કહે, ભગવાન મથુરામાં આવ્યા. મથુરામાં ભગવાન આવીને નિવાસ કરવા લાગ્યા. વ્રજમંડળની એકવાર ભગવાનને યાદ આવી અને વ્રજમંડળની યાદ આવતા ભગવાન રડતા હતા. ભગવાન રેડા. ઉદ્ધવજી મહારાજે ભગવાનને રડતા જોયા. રડવાનું કારણ પૂછ્યું. ભગવાનને જવાબ આપ્યો, વ્રજમંડળના લોકો ગોપી ગોવાળિયા યાદ આવે છે. અને એ વખતે ઉદ્ધવજી મહારાજ ભગવાનનો સંદેશ લઈ મથુરાથી ગોકુળ આવ્યા. અને ગોકુળમાં આવી અને ગોપી ગોવાળિયાઓને યશોદા નંદ બાબાને સંદેશો આપ્યો. પણ વીરની વેદનામાં યશોદા નંદ બાબા યશોદા બહુ જ રેડા. ઉદ્ધવજીનું જ્ઞાનનું અભિમાન એ નંદ બાબાની યશોદાનો પ્રેમ જોઈને અડધું જ્ઞાન ત્યાં ઉગડી ગયું. અડધું જ્ઞાન બાકી હતું, અભિમાન હતું. એ ગોપીઓની પાસે ગયા અને ગોપીઓનો ભક્તિપૂર્ણ જવાબ સાંભળી અને ઉદ્ધવજીનું પૂર્ણ અભિમાન જ્ઞાનનું ત્યાં પીગળી ગયું. ગયા હતા 2-4 દિવસ માટે, પણ ભાગવતમાં સુખદેવજી કહે, ઉદ્ધવજી 6 મહિના વ્રજમાં રોકાઈ ગયા અને 6 મહિના સુધી ગોપીઓનો ઉપદેશ લીધો અને પ્રેમ લક્ષણા ભક્તિ ગોપીઓની જોઈ અને ઉદ્ધવનું અભિમાન ઉતરી ગયું. 6 મહિને ઉદ્ધવજી ગોપીઓનો સંદેશ લઈ અને ભેટો લઈ અને ઉદ્ધવજી મહારાજ એ પછી 6 મહિને આવ્યા મથુરામાં. ભગવાનને કહ્યું કે પ્રભુ, ગોપીઓ તમને બહુ પ્રેમ કરે છે, ગોવાળિયા તમને બહુ યાદ કરે છે, નંદ બાબા યશોદા બહુ યાદ કરે. ભગવાને કહ્યું, હવે હું ગોકુળમાં ન જાઉં. ભગવાન કે હવે જાઉં તો મને પાછો જ ન આવવા દે. એટલે એ વખતે ઉદ્ધવજી પછી ભગવાનને યાદી આપી ગયા. ભગવાન અક્રૂરતા અતિથિ બન્યા, કુબજાના અતિથિ બન્યા. અને સુખદેવજી અહીંયા દસમ સ્કંદ પૂર્વાર્ધને વિરામ આપ્યો. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણ વિજ્ઞાસિક્યામ અષ્ટાદશાસ્ત્રામ પારમંશામ સવિતાયામ દસમ સ્કંદે પૂર્વાર્ધે 49મો અધ્યાય સંપૂર્ણ મયમ સમર્પયેત રાધા કૃષ્ણ ચરણ કમલાભ્યો નમો નમઃ. બોલીએ બાલ કૃષ્ણ લાલ કી જય. શ્રી દ્વારિકાધીશ ભાગવત ભગવાન ગોવર્ધનનાથ કી જય. અહીંયા દસમ સ્કંદ પૂર્વાર્ધના 49 અધ્યાય ભગવાન ગોવર્ધનનાથ રાધા માધવના ચરણમાં સમર્પિત કરી અને આવો દસમ સ્કંદ ઉત્તરાર્ધ ચાલુ થાય છે.
હવે ઉત્તરાર્ધમાં 50 થી 90 અધ્યાય ઉત્તરાર્ધની કથા ભગવાનના લગ્નની અને સુંદર મજાના દિવ્ય ચરિત્રો સુખદેવજી 50મા અધ્યાયથી બતાવે. ઉત્તરાર્ધનો પ્રારંભ કરતા સુખદેવજી બોલ્યા, શુકવાચ અસ્તિ પ્રાપ્તિશ્ચ કંસસ્ય મહિષો ભરતર્ષભમૃતે ભરતરી દુઃખાર્તિ પિત્રે મગધરાજાય જરાસંધાય દુઃખિદેવી દયાંચક્રુતુઃ સર્વં આત્મવૈકવ્ય કારણમ. સુખદેવજી કહે કે રાજા કંસની બે પત્ની હતી, નામ હતું અસ્તિ પ્રાપ્તિ. અસ્તિ પ્રાપ્તિ દુઃખી થઈ અને કંસ મરી ગયો એટલે અસ્તિ પ્રાપ્તિ એ ગઈ મગધ દેશ પોતાના બાપને ઘેરે. નામ હતું એ મગધ દેશના રાજાનું નામ હતું જરાસંઘ. અને એ જરાસંઘ પાસે અસ્તિ અને પ્રાપ્તિ આવીને કહ્યું, બાપ અમારા પતિદેવ એવા કંસને કૃષ્ણ અને બલભદ્રે મારી નાખ્યા અને મથુરાની રાજગાદી કૃષ્ણએ લઈ લીધી. આવું અસ્તિ પ્રાપ્તિ બોલ્યા. એટલે જરાસંઘે કહ્યું, દીકરીઓ તમે ચિંતા ન કરો, મોટી સેના લઈ અને કૃષ્ણની મથુરા ઉપરનું ચડાઈ કરું અને મથુરાનું રાજ તમને અપાવું. એમ કહીને મોટી સેના લઈ અને જરાસંઘ મથુરા નગર ઉપર ચડાઈ કરવા આવ્યો. સુખદેવજી મહારાજે કહ્યું, ભગવાને સ્વર્ગમાંથી રથ બોલાવ્યા અને રથમાં ભગવાન બેઠા. રથમાં યુદ્ધ કરવા માટે ધનુષ્ય, બાણ, તીર, તલવારો, ગદા આદિ અનેક પ્રકારના આયુધો સાથે રથ સ્વર્ગમાંથી આવ્યા. એક રથ ભગવાન કૃષ્ણએ લીધો, બીજો રથ ભગવાન બલરામે લીધો અને ભગવાને મોટી સેના બનાવી અને મથુરામાં મોટી સેના તૈયાર કરી અને જરાસંધ યુદ્ધ કરવા આવ્યો. ભગવાને જરાસંધની સાથે યુદ્ધ કર્યું અને ભગવાને જરાસંધની સેનાનો વધ કરી નાખ્યો. જરાસંધને ભગવાને જીવતો રાખ્યો, જરાસંધને તગડી મૂક્યો. જરાસંધે કહ્યું, બીજી વાર યુદ્ધ કરવા આવીશ. બીજી વાર સમય ગયો, મોટી સેના લઈને ભગવાનની હારે પાછો લડવા આવ્યો. ભગવાનને બીજી વાર જરાસંધે એને પરાજિત કર્યો. ત્રીજી વાર યુદ્ધ કરવા આવ્યો, ત્રીજી વાર ભગવાનને હરાવ્યો. ચોથી વાર યુદ્ધ કરવા આવ્યો, ચોથી વાર હરાવ્યો. આમ સુખદેવજી કહે, ભગવાનને જરાસંધને એક પછી એક એમ કરતા કરતા ભગવાનને જરાસંધને 17 વખત હરાવ્યો. ભાગવતમાં સુખદેવજી બોલ્યા, 17 વખત જરાસંઘને હરાવ્યો અને 18મી વાર જરાસંઘે વિચાર કર્યો, હવે એકલો યુદ્ધ કરવા ન જાવ, હવે કાળ યવનને હારે લઈ જાઓ. 17 વાર જરાસંઘ આવ્યો ભગવાન દ્વારકાનાથ હારે, કૃષ્ણ હારે યુદ્ધ કરવા મથુરા, અને 17 વખત મથુરા ઉપર યુદ્ધ કર્યું. ભગવાન કે હવે મથુરા કખડી ગયું. ભગવાન કે મથુરા કખડી ગયું, હવે મથુરાને ખાલી કરો. અને ભગવાન વિશ્વકર્માને આજ્ઞા કરે. 18મી વાર જરાસંધ આવે કાળયવનને લઈને, એ પેલા નવા ગામમાં બધાને મોકલી દઈએ. વિશ્વકર્માને કહું, તમને જે સારી જગ્યા લાગે ત્યાં હોનાનું નગર બનાવો. અને વિશ્વકર્મા મહારાજે એ ઉત્તરાખંડને છોડી દીધો, યુપીને છોડી અને વિશ્વકર્મા આવ્યા આપણા સૌરાષ્ટ્રમાં. અને આપણા સૌરાષ્ટ્રમાં ઓખામંડળના દરિયા કિનારે વિશ્વકર્માએ 12 યોજનની જગ્યા પસંદ કરી અને 12 યોજનમાં સોનાની નગરી બનાવી વિશ્વકર્માએ. અને એ સોનાની નગરીમાં એ વિશ્વકર્માએ નકશીકામ એવું કર્યું કે દરવાજા હોય ત્યાં દિવાલ દેખાય અને દિવાલ હોય ત્યાં દરવાજા દેખાય, એવી સોનાની નગરી બનાવી. અને રાતો રાત ભગવાનને મથુરામાંથી બધાને ઉપાડી અને ઓખામંડળના દરિયા કિનારે આપણા સૌરાષ્ટ્રમાં સોનાના નગરમાં હુડ આવ્યા. અને સવારે બધા જ યાદવો જાગી અને કહેવા લાગ્યા કે લે આ સપનું છે કે સાચું. બધા ગોવાળિયાઓ અને યાદવો જાગી જાગી અને એકબીજાની સામે જોવા લાગ્યા કે આ તો નવા ગામમાં આવી ગયા. આ ગામ નવું, જગ્યા નવી, વાતાવરણ નવું, હવા નવી. અને એ વખતે યાદવો એ નગર જોયું, ત્યાં તો સોનાનું નવું નગર અને એક એક ભવન સોનાના. યાદવો બધા દરવાજો ગોતવા લાગ્યા. સુખદેવજી કહે, ભગવાને હજી આ સોનાના નગરનું નામ પાડ્યું નહોતું. ભગવાન કે આ નગરનું નામ હું રાખવું એ વિચાર કરતા હતા ને,
ત્યાં તો બધા જ યાદવો જાગી જાગી અને દરવાજો ગોતવા લાગ્યા. આ હોનાના નગરનો દરવાજો ગોતતા ગોતતા યાદવો એકબીજાને પૂછવા લાગ્યા કે ભૈયા इसका द्वार कहाँ, भैया इसका द्वार कहाँ, भैया इसका द्वार कहाँ. કેમ કે યુપી ના હતા એટલે હિન્દીમાં બોલતા હતા યાદવો. પૂછવા લાગ્યા એકબીજાને इसका द्वार कहाँ, द्वार कहाँ એમ બોલ્યા ને એટલે ભગવાન બોલ્યા કે આ બધા યાદવો બોલવા લાગ્યા દ્વાર કહાં, દ્વાર કહાં, દ્વાર કહાં. એ દ્વાર કહાં માંથી મીંડા બોલવા દ્વારકા, દ્વારકા, દ્વારકા. એટલે કે દરવાજો ક્યાં, દરવાજો ક્યાં. ભગવાન કે આ નગરનું નામ પાડ્યું નથી, પાડી દઉં દ્વારિકા. ભગવાને નગરનું નામ પાડ્યું દ્વારિકા અને એ દ્વારિકાના રાજા બનીને ભગવાન બેઠા. જય જયકાર બોલીએ દ્વારિકા. જરા મોટે અવાજે જય જયકાર કરો. આવી નબળી જઈ ના હાલે. ભગવાનનો જય જયકાર જરા મોટે બોલીએ દ્વારિકાધીશ કી. હજી ઘણા જય નથી બોલતા હો. બધાએ જય બોલાવવાની. હમણાં દ્વારિકા ના થવાના આપણા કથા મંડપમાં. બોલીએ દ્વારિકાધીશ કી. હજી એકવાર મોટો અવાજ. બોલીએ દ્વારિકાધીશ કી. રણછોડ રાય કી. હજી જોઈ એવી નથી હો. હજી અમુક બોલવામાં લોભ કરે. હવે મોટે અવાજે જે ભગવાનનો જય ન બોલે એને બાજુવાળાના હમ છે. એટલે આજુબાજુ ધ્યાન રાખજો, ન બોલે. બોલો દ્વારિકાધીશ કી. ગોવર્ધનનાથ કી. રણછોડ રાય કી. શ્યામ સુંદર ભગવાન કી જય હો. ભગવાન દ્વારિકાનાથ બન્યા અને 18મી વાર જરાસંઘ કાલ્યવનને લઈને આવ્યો અને કાલ્યવન ભગવાનની સાથે યુદ્ધ કરતા કરતા રણ મેદાનમાં ભગવાન દાઉજીને કહ્યું કે હું યુદ્ધ કરતા કરતા ભાગું. અને યુદ્ધ કરતા કરતા ભગવાન હવે રણ મેદાનને છોડી અને ભગવાન ભાગે છે. કાલ્યવન સાથે લડતા ભગવાન રણ છોડીને ભાગ્યા અને ત્યાં તો ભક્તોએ ભગવાનનો જય જયકાર કરતા કહ્યું બોલીએ રણછોડ રણ છોડીને ભગવાન દ્વારિકાથી ગયા જુનાગઢ અને જુનાગઢમાં મુચકુંદ રાજાની ગુફા. એ મુચકુંદી ગુફામાં જઈને ભગવાન સંતાયા અને એ ગુફામાં જઈને સંતાયા. જુનાગઢની એ ગુફા હતી, ગિરનારમાં આવેલી ગુફા, એમાં સંતાયા અને એ ગુફામાં મુચકુંદ સુતા હતા. અને એ મુચકુંદ રાજા ઉપર ભગવાને વસ્ત્ર ઓઢાડ્યું, પથરાડા સુઈ ગયા, ભગવાન સંતાઈ ગયા. અને પછી કાલયવન આવી અને સુતેલા મુચકુંદ ઉપરથી ભગવાનનો ખેસ દૂર કર્યો અને કહ્યું પગની લાત મારીને કે ઊભો થા. અને મુચકુંદે એ વસ્ત્રને આઘું કરી અને જ્યાં આંખ ખોલી મુચકુંદના આંખમાંથી અગ્નિ નીકળ્યો અને કાલયવન એકદમ જડ 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 બળી અને ભસ્મ થઈ ગયો. કાલયવનને ભગવાને બાળીને ભસ્મ કર્યો અને ભગવાનને મુચકુંદને દર્શન આપીને કહ્યું માગો, તમારે શું જોઈએ. મુચકુંદે ભગવાનને કહ્યું કે પ્રભુ આ કોને બાળી નાખ્યો. ભગવાન કે જે બળવા જેવો હતો ને એને. ભગવાન કે એનું કામ નથી, એને જીવતો રાખવો. એ જરાસંઘને બાળ્યો. ભગવાને મુચકુંદ પાસે જરાસંઘને બાળી અને ભગવાન મુચકુંદને કે તમે કાંઈક માગો. મુચકુંદ કે પ્રભુ હાથમાં કીર્તન લઈને તમારી ભક્તિ કરવી છે, કીર્તન ગાવા છે. ભગવાને મુચકુંદને કહ્યું કે જાઓ, આવતા ભવમાં આવતા જન્મમાં હાથમાં કીર્તાલ લઈ અને જુનાગઢના ધામો કાંઠે બેસી અને તમે કાયમ માટે મારા કીર્તન ગાશો. અને એ મુચકુંદ રાજા એ શરીર જીવનમાં એમણે પૂર્ણ કર્યું. અને એ પછી એ મુચકુંદ રાજાનો બીજો અવતાર થયો નરસિંહ મહેતા રૂપે. અને એ નરસિંહ મહેતા
દામોકુંડના કાંઠે બેસી અને ભગવાન ગિરધરના ગુણગાન ગાયા, દામોદરના ગુણગાન ગાયા. અને એ ગુણગાન એ નરસિંહ મહેતાએ ગાયા પછી એ નરસિંહ મહેતા એ ગુણગાનના પ્રભાવે ભગવાનના પ્રભાતિયા ભજન કીર્તન ધૂન સ્તુતિ પ્રાર્થના છંદ દુહા એવી નરસિંહ મહેતાએ અનેક રચનાઓ કરી. અને ભગવાન ઇતિહાસ સાક્ષી પૂરે બાપ ભગવાન કૃષ્ણએ, દામોદરે, ગિરિરાજે, ગોવર્ધને એ ભગવાન કૃષ્ણએ ઇતિહાસ સાક્ષી પૂરે કે નરસિંહના 52 કામ કર્યા. મહાપુરુષોને સંતો કહે કે 52 કામ તો આપણે કહે કે નરસિંહના 52 કામ કરવા ભગવાન આવ્યા. એ 252 કામ ભગવાને નરસિંહના કર્યા હોય ને તો એ નરસિંહ જાણે અને મારો સામળિયો જાણે. પણ એ અનેક પદો ધૂન ધોળ અને ભજનમાં કોઈ પ્રસિદ્ધમાં પ્રસિદ્ધ હોય તો નરસિંહની હુંડી છે બાપ. એટલે આવો 2 મિનિટની આપણે હુંડી ગાય અને ભગવાનના લગ્નમાં આગળ વધી. એ મારી હુંડી સ્વીકારો મહારાજ રે સામડા સ્વીકારો મહારાજ રે સામડા મારી હુંડી સ્વીકારો મહારાજ રે સામડા સ્વીકારો મારે સામળિયા દેવો સરકાર રે સામળા મારે સામળિયા દેવો સરકાર રે સામળા મારે કોઈ નથી પરવાર રે મારી હુંડી સ્વીકારો મહારાજ રે સામળા સ્વીકારો મહારાજ રે સામળા સ્વીકારી આપણી બાકી છે બધા. નથી મારે ક્યાંય નોતરું એ મને ના દેખી ભો નાતબાર રે સામણા સ્વીકારો સ્વીકારો
भला सामने में बड़ा दिया અને તુલસી હે મનોહાર અને તુલસી હે મનોહાર એ સાચું ઘરેણું મારું આ સાંભળો એ મારી દોલતમાં લાગ્યા કરે છે તો તળેટી સમીપે કંઈક લાગ્યા કરે છે એ હજી શ્યામ ગીરધાલ વાજા હજી શ્યામ ગીરધાલ વાજા કરે મારી ઊંડી સ્વીકારો મારે શામળિયા જેવો સરકાર મારે કોઈ નથી પરવાર સાંભળા ગીરધાર
એ નરસિંહ બાપ જેને આખા આપણે સમગ્ર ભારતીયો હિન્દુ સંસ્કૃતિના સમગ્ર હિન્દુસ્તાન અને હિન્દુ ધર્મને માનવા વાળા લોકો નરસિંહ મહેતાના આપણે સૌ ઋણી છીએ. એ નરસિંહ મહેતા મુચકુંદ રાજા નરસિંહ થયા અને આગળ સુખદેવજી મહારાજે કથા બતાવી. ભગવાન હવે આવ્યા દ્વારકા અને દ્વારિકામાં ભગવાન નિવાસ કરે છે. દ્વારિકામાં સુખદેવજી મહારાજે આગળ કથા બતાવી. હવે બલરામજી મહારાજના લગ્ન એ થયા છે રેવતી નામની કન્યા સાથે. કકુદમીની દીકરી રેવતી સાથે બલરામ પરણ્યા અને સુખદેવજી ભાગવતમાં આવે ભગવાનના લગ્નની કથા બતાવે. આવો ભગવાન દ્વારિકાના છના લગ્ન સુધી આપણે પહોંચવાની તૈયારી. ભગવાનની જાન જાડેરી જાન આવી ગઈ છે અને આપણે ઉતારો એને નીચે ભાવનાબેને આપ્યો છે સરસ મજાનો નીચે એસી હોલ આપ્યો છે અને અરે એ મજાના નાસ્તા તૈયાર છે. કેમ કે જાન છે દ્વારકાથી આવી એટલે સવારના ભગવાન આવ્યા હતા ભગવાન થાકી ગયા હોય ને એટલે નીચે આઈસ્ક્રીમ ને દૂધ કોલ્ડ ડ્રિંક ને ઠંડુ ને થમ્સઅપ ને તો ભગવાન દ્વારિકાનાથ નીચે જ બિરાજે છે. આવો સુખદેવજી મહારાજ કથા બતાવતા કહે ભગવાનના લગ્નની કથા વર્ણવતા સુખદેવજી કહે એકવાર વિદર્ભ નામનો દેશ કુંડિનપુર નામનો નગર ભીષ્મક નામના રાજા અને ભીષ્મક નામના રાજાને 5 દીકરા અને 1 દીકરી હતી. દીકરીનું નામ હતું રૂક્ષ્મણી. એ રૂક્ષ્મણીજી લક્ષ્મીનો અવતાર હતા. એકવાર રૂક્ષ્મણીજી પાસે નારદજીએ દ્વારકાનાથના વખાણ કર્યા. રૂક્ષ્મણીએ નક્કી કર્યું કે લગ્ન કરું તો દ્વારિકાધીશ હારે લગ્ન કરું બાકી કોઈ હારે લગ્ન ન કરું. વખાણ સાંભળીને રૂક્ષ્મણીએ નક્કી કર્યું દ્વારકાનાથ કૃષ્ણ હારે લગ્ન કરવાનું અને સુખદેવજી મહારાજે કથા બતાવી. રૂક્ષ્મણીએ તરત પોતાના પિતા એવા ભીષ્મકને કહ્યું બાપ મારા લગ્ન તમે દ્વારિકાનાથ કૃષ્ણ હારે કરો. પણ રૂક્ષ્મણીનો ભાઈ જેનું નામ હતું રૂકમયો એ રાક્ષસો હારે બેસવા વાળો હતો. એટલે રૂકમયાએ કહ્યું કૃષ્ણ મને ગમતો નથી એની સાથે તારા લગ્ન નથી કરવા. રૂકમયાએ કહ્યું કે તારા લગ્ન મારે શિશુપાળ હારે કરવા છે. રૂક્ષ્મણીએ કહ્યું કે શિશુપાળ હારે આજે નહીં ને કાલે નહીં ક્યારેય લગ્ન નહીં કરું. રૂક્ષ્મણીએ કહ્યું 7 જન્મ સુધી કુંવારી રહીશ પણ શિશુપાળ હારે તો લગ્ન નહીં જ કરું. અને રૂકમયો કે કેમ લગ્ન ન કરું હું જોઈ લઉં. તું કૃષ્ણ હારે લગ્ન કર. અને 2 ભાઈ બહેન હઠે ભરાણા. આ બાજુ રૂકમયાએ એવી તૈયારી કરી શિશુપાળને બોલાવી અને સગાઈ તાત્કાલિક કરી નાખી કોઈને કયા વગર. રૂપિયો નાળિયેર દઈ દીધું કે મારી બેનની હગાઈ તારી હારે થઈ ગઈ હવે 4 દીમાં લગ્ન કરી દઉં. અને રૂકમયાએ શિશુપાલને કહ્યું શિશુપાલ રાજી થઈ ગયો. માંડ માંડ લગ્નનો મેળ આવ્યો. શિશુપાલ કે જ્યાં જોવા જાતો કોઈ હાથ ન પાડી. 35 જગ્યાએ ગયો પણ ક્યાંય હા ન પાડી. શિશુપાલ કે મેં તો બધે હા પાડી સામે વાળા જ ના પાડી કે અમારે નથી કરવું. શિશુપાલ કે સામે હાલીને માગવું આવ્યું હવે ના ન પડાય. 4 દિવસમાં લગ્નનું રૂકમયાએ કહ્યું શિશુપાલને. શિશુપાલ રોકાઈ ગયો. આ બાજુ રૂક્ષ્મણી ચિંતા કરવા લાગ્યા. એક કાગળ લીધો. કાગળમાં 7 શ્લોક રૂક્ષ્મણીએ લખ્યા અને 7 શ્લોકમાં ભગવાનની વિનંતી કરી કે હે દ્વારિકાનાથ આ કાગળ તમને મળે ને એટલે રાહ જોયા વગર તરત આવતા રહેજો. રૂક્ષ્મણી કે મેં મારું જીવન તમને સમર્પિત કર્યું છે. 7 શ્લોકમાં રૂક્ષ્મણીએ ભગવાનને પત્ર લખ્યો અને એ 7 શ્લોકમાં રૂક્ષ્મણીએ પત્ર લખી અને બ્રાહ્મણને બોલાવ્યા. બ્રાહ્મણનું નામ હતું સુદેવ અને સુદેવ બ્રાહ્મણને બોલાવી એવા સુદેવ નામના બ્રાહ્મણને બોલાવી અને રૂક્ષ્મણીએ કાગળ આપીને કહ્યું જાઓ દ્વારકાધીશ દ્વારકા જઈને દ્વારકાધીશ આપો. આ બાજુ સુદેવ બ્રાહ્મણ આવ્યા. દ્વારકાનાથને પત્ર આપ્યો અને દ્વારકાનાથે પત્ર વાંચ્યો. પત્રમાં 7 શ્લોકમાં રૂક્ષ્મણીએ વિનંતી લખી હતી પ્રભુ આવીને મારું પાણી ગ્રહણ કરો મને લઈ જાઓ. અને ભગવાન મોટા ભાઈની આજ્ઞા લઈ એકલા રથ લઈને ભગવાન કૃષ્ણ એ હવે આવે છે. આવ્યા વિદર્ભ દેશ કુંડિનપુર નગર અને રૂક્ષ્મણીજી એમના લગ્નનો માંડવો નખાયો. માણેક થમ રૂપાયા મીંઢોળ બંધાયા અને જાનૈયા અને માનૈયા બધા આવી ગયા હતા અને આવીને બધા લગ્ન ગીત ગાતા હતા. શિશુપાળને માંડવામાં બેહાડ્યો અને લગ્નની વિધિ હાલવા લાગી. રૂક્ષ્મણી કે આ મારા નાથ કેદી આવશે
દ્વારકાનાથ ક્યારે આવે ને ભગવાન આવે છે. આ બાજુ રૂક્ષ્મણી સમજી ગયા કે હવે ભગવાન આવવાની તૈયારી. અને એ વખતે રૂક્ષ્મણીએ રૂકમૈયાને કહ્યું કે ભાઈ પેલા હું માતાજીના દર્શન મંદિરે કરી આવું ને પછી હું લગ્ન મંડપમાં બેસીને ફેરા ફરીશ. એટલે રૂકમૈયાએ માણસોને મોકલા કે જાઓ માતાજીના મંદિરે રૂક્ષ્મણીને પગે લગાડીને પાછા લઈ આવો. જ્યાં માતાજીના મંદિરે રૂક્ષ્મણી આવ્યા, માતાજીને પગે લાગ્યા, દ્વારકાનાથ આવે એવી દયા કરો. ત્યાં તો ભગવાનનો રથ આવ્યો સોનાનો. માતાજીના મંદિરે ભગવાન ઉભા રહ્યા. રૂક્ષ્મણીને કહ્યું હાલો હાલો, તેડવા આવી ગયો. રૂક્ષ્મણી રાજી થઈ ગયા. ભગવાને હાથ પકડીને રૂક્ષ્મણીને રથમાં બેસાડ્યા. સાથે 10-12 સૈનિકો હતા. કેવા લાગ્યા કે કૃષ્ણ આમ નામ તમારી રૂક્ષ્મણીને ન લઈ જવાય. ભગવાન કે યુદ્ધ કરવું હોય ને તો મેદાનમાં આવો, બાકી અહીંયા ખોટી વાતો ન કરો. 12 સૈનિકોમાં 2-4 જણા એ માયના નહીં, ભગવાને એને દંડ આપ્યો. બાકીના લોકો હતા એમણે કહ્યું કે આપણે જઈને શિશુપાલ અને રૂકમૈયાને સમાચાર આપીએ કે રૂક્ષ્મણીને કૃષ્ણ લઈ જાય છે. 7-8 સૈનિકોએ આવી અને સમાચાર આપ્યા. લગ્ન મંડપમાં આવી અને સૈનિકો કેવા લાગ્યા, રૂક્ષ્મણીનું હરણ, રૂક્ષ્મણીનું હરણ. શિશુપાલ તલવાર લઈને ઊભો થઈ ગયો માંડવામાં. ક્યાં ગયો દ્વારકા વાળો, એને હમણાં મારું. અને એ વખતે બધા લોકો જાનૈયા હતા. એને શિશુપાલનો હાથ પકડી અને એને બેહાડી દીધો. ભાઈ તારા હાથમાં મીંઢોળ બાંધ્યો છે એટલે તારે માંડવો છોડીને જવાય નહીં. શિશુપાલ કે લુખા મીંઢોળને શું કરવો, કન્યા તો વહી જાય છે, મીંઢોળને બાંધેલું હું રાખીને કરવો. શિશુપાલ બહુ દુઃખી થયો. પછી તો બધા મોટી સેના લઈને રૂકમૈયો ગયો લડવા ભગવાનની હારે. ભગવાનની હારે યુદ્ધ કર્યું. ત્યાં તો ભગવાનની દ્વારકાથી બલરામજી મહારાજ મોટી સેના લઈને આવ્યા. શિશુપાળ રૂકમૈયા સાથે ભગવાનને યુદ્ધ કર્યું. રૂક્ષ્મણીના ભાઈ રૂકમૈયા સાથે યુદ્ધ કરી એની સેનાને હરાવી અને રૂક્ષ્મણીને લઈ અને ભગવાન આવ્યા દ્વારિકા. દ્વારકાવાસીઓએ ભગવાનને કહ્યું પ્રભુ તમે આ રૂક્ષ્મણીને એમને એમ લઈ આવ્યા છો એટલે દ્વારકામાં લગ્નનો કાર્યક્રમ ગોઠવો. ભગવાન કે દ્વારકામાં નથી લગ્ન કરવા. ભગવાન કે ભગાડીને રૂક્ષ્મણીને લઈ આવ્યો એટલે દ્વારકામાં લગ્ન નહીં. ભગવાન કે વિદર્ભમાં કુંડિનપુરમાં લગ્ન ન કર્યા, અહીંયા લગ્ન ન કરું. તો ભગવાન કે ત્રીજી જગ્યાએ લગ્ન કરીને. લગ્ન ક્યાં? ભગવાન કે માંગરોળની બાજુમાં આવેલું માધવપુર. અને ભગવાન કે માધવપુરમાં લગ્ન કરું. અને ચૈત્ર મહિનાની 11ના દિવસે ભગવાન રૂક્ષ્મણી મૈયા સાથે સંતોના કહેવા પ્રમાણે ભગવાન લગ્ન કરવા તૈયાર થયા. આજે માધવપુરમાં 3 દિવસનો મેળો ભરાય છે. ચૈત્ર મહિનાની નોમ, દસમ અને 11. અને માધવપુરમાં આજે ભગવાનનો માંડવો છે. અને ત્યારથી કહેવત પડી કે માધવપુરનો માંડવો અને જાદવપુરની જાન આવી ગઈ નીચે. હો હા, ભગવાન દ્વારકાનાથી આંખું કાઢતા છે. હવે જલ્દી કરો ને, રૂક્ષ્મણી હારે લગ્ન કરવા આવો. સુખદેવજી કહે ભગવાનની જાડેરી જાન સુંદર મજાની પહોંચી માધવપુરમાં. અને માંડવી આવી ગયા હતા. જાડેરી જાન આવી અને એ મજાના ભગવાનના માધવપુરમાં લગ્ન થયા. જાનૈયા અને માનૈયા ભગવાનના સરસ મજાના અલગ અલગ ગીતો ગાઈ ભગવાનનું સ્વાગત કરે છે. તો આવો એ ભાવ સાથે આપણે ભગવાનને હવે અહીંયા તેડાવીએ અને દ્વારિકાનાથ આપણા કથા મંડપમાં પધારે અને ભગવાનના ધામે ધૂમે લગ્ન થાય એ યાદી કરી દઉં. એક સાથે બીજી યાદી હમણાં ભગવાનના લગ્નનો આપણે સરસ દર્શનીય લગ્ન એટલે અલૌકિક લગ્ન, લૌકિક ક્રિયા નહીં આવે. અહીંયા ભગવાન આવે એટલે ભગવાનને પોખવામાં આવશે, પછી ભગવાનનો કલશ કરવામાં આવશે, પછી ભગવાન બેસશે એટલે ભગવાનનો કન્યાદાનનો સંકલ્પ, રૂક્ષ્મણીનું દાન ભગવાન સંભાળશે. એ પછી ભગવાનના 4 મંગલ આપણે ગાઈશું. જે 4 મંગલ ફેરા સુંદર ભગવાન ફરશે, સૌભાગ્ય આદિ. પછી ભગવાનને કરિયાવરમાં બધું આપવામાં આવશે અને કરિયાવર આદિ. અને પછી ભગવાનનું સરસ મજાનું હાથગણનું પણ કરવામાં આવશે. એટલે આવી બધા આપણે સરસ મજાનો અહીંયા ભગવાનનો એ લગ્નોત્સવ ઉજવીશું. અને અહીંયા જે હાથગણનું થશે ને, સાંભળજો બધા, અહીંયા તમે જે કાંઈ હાથગણનું કરશો ને ભગવાનના લગ્નમાં તો સાંભળજો, એ વ્યવહાર તમારો ભાવનાબેન સાથેનો નથી, યજમાન પરિવાર સાથેનો એ નાતો નહીં, પણ તમે અહીંયા દ્વારકાનાથ અને રૂક્ષ્મણીના લગ્ન સમયે આગળ ઉપર જ્યારે યાદી કરવામાં આવે ત્યારે તમે જે કાંઈ હાથગરણાની ભેટ આપો એ છે ને, એ વ્યવહાર તમારો સીધો દ્વારકાનાથ હારે
એ વ્યવહાર જોડાશે અને દ્વારિકાનાથ સાથેનો એક નાતો બાંધવાની વાત આ છે. એટલે હાથગરણાની ભેટ જે કોઈ આપશે એ ભગવાન દ્વારિકાનાથના ખાતે લખાશે. અને ભગવાને જેમ નરસિંહ એના દીકરી એવા કુંવરબાઈનું મામેરું આ તમારા ઉનામાં જ પૂર્યું, એમ ભગવાનની સાથે હાથગરણાનો જે કોઈ શ્રદ્ધા ભાવથી આગળ વ્યવહાર કરે એનું કામ કરવા એ ભગવાન દ્વારિકાનાથ બંધાશે. એટલે એ યાદી સાથે ભગવાનની હવે અહીંયા ભગવાનની પધરામણી થાય અને કથા મંડપમાં ભગવાન પધારે એની આપણે રાહ જોઈએ. અને એક બીજી યાદી સાથે આપી દઉં, આજે આપણા જ્ઞાન યજ્ઞનો છઠ્ઠો દિવસ, આવતીકાલે આપણા જ્ઞાન યજ્ઞનો સપ્તમ એટલે 7મો દિવસ, અને 7મો દિવસ એટલે આવતીકાલે આપણી કથા સાંજે 5:30-6 વાગ્યાની આસપાસ આપણી કથા વિરામ પામી જશે. એટલે હવે કાલના દિવસનો આપણે આનંદ લેવાનો છે. તો યાદી સાથે આવો. અત્યારે કથાને વિરામ આપી અને ભગવાન આવે એ દરમિયાનમાં આપણે 1-2 લગ્ન ગીત ગાશું.